આજે આપણે આવી ગઈએ નારાયણ સેવા સંસ્થાનના કેમ્પમાં। આ સંસ્થાન જે લોકો વિકલાંગ છે, જે લોકો ચાલી નથી શકતા, જે લોકોના હાથ પગ એક્સિડન્ટમાં કપાઈ ગયા છે, એ લોકોને ફ્રી ઓફ કોસ્ટલી એ લોકો આર્ટિફિશિયલ હાથ અને પગ આપે। ચાલો આપણે જોઈએ કે કઈ રીતેની સેવાઓ આપે છે। શું નામ છે કાકા તમારું? પટેલ કનુભાઈ લીલા। ક્યાંથી આવ્યા છો તમે? વિસનગરથી। તમારા પગમાં શું થયું હતું? ઇન્ફેક્શન લાગી। ઇન્ફેક્શન થયું હતું। અત્યારે તમારે કઈ રીતેનું છે? તમારે કઈ રીતેનું લાગે છે? અત્યારે સારું લાગે। ये यहाँ पे नारायण सेवा संस्थान का कैंप चल रहा है, ये कहाँ का ऑर्गेनाइजिंग है? देखो, आज नारायण सेवा संस्थान उदयपुर एवं श्रीमती शांताबेन त्रिभुवनदास चैरिटेबल ट्रस्ट भुणाव, टीएम पटेल इंटरनेशनल स्कूल सूरत एवं श्री मसिया महादेव चैरिटेबल ट्रस्ट भुणाव की तरफ से दिव्यांगों के सहायता पूरे गुजरात के दिव्यांगों के लिए इस कैंप का आयोजन किया गया है। આ કેમ્પ મહેસાણાના ભુણાવ ગામમાં અત્યારે યોજાવેલો છે। જાણીએ આપણે કે જે લોકોને આર્ટિફિશિયલ હાથ અને પગ લગાવેલા છે એમનું એક્સપિરિયન્સ કઈ રીતેનું છે। આ કાકાને બંને હાથ લગાવવામાં આવ્યા છે આર્ટિફિશિયલ। કાકા, તમારું નામ શું છે? રસિકભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? દેવભૂમિ દ્વારકા જિલ્લો। બરોબર। આ તમારા બંને હાથ લગાવ્યા પછી હવે તમને કેવી રીતેનું લાગી રહ્યું સારું છે? લાગે। जगदीश ક્યાંથી આવ્યા છો તમે? खंडोसन थी શું થયું હતું તમારા પગમાં? इंजेक्शन थी पोलियो थे गए थे। इन भैया को क्या लगा रहे हो आप अभी? हम इसको कैलिपर लगा रहे हैं क्योंकि इसके पहले पोलियो हो गया था, तो पोलियो के लिए सपोर्ट लगाया जाता है कैलिपर वाला, है ना। इससे इनको क्या फायदा होगा? इससे इनको ये फायदा होगा कि इनको जैसे पोलियो होता है वो हाथ लगा के चलते हैं, तो ये बिना हाथ लगाए चल सकते हैं, ओके। है ना। અત્યારે તમને કેવું લાગે? લગાવવા તો તમને अतारे सारू लगे। સારું લાગે તમને?